બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની અને ખેતી કરવા માટેની સમસ્યા ઊભી થાય છે। દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પાણીના બૂંદ બૂંદ માટે લોકોને તળવળવું પડે છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ઉનાળાના સમય કેનાલમાં પાણી બંધ કરાતાની સાથે જ અનેક ગામોમાં પીવા માટે અને ખેતી કરવા માટે પાણીનો કકળાટ શરૂ થઈ જતો હોય છે। ત્યારે આ વર્ષે પણ એક તરફ ઉનાળો અગનગોળા જેવી ગરમી પડી રહી છે તો બીજી તરફ પાણી વગર લોકો આવી ગરમીમાં પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના ચોથા નેસડા અને છતરપુરા ગામમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણી ન મળતું હોવાનું લોકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે। હાલમાં આ બંને ગામોમાં એક પણ ટીપું પાણી ન હોવાના કારણે આ ગામના લોકો ટેન્કર મારફતે બહારથી પાણી લાવવા મજબૂર બન્યા છે। એક તરફ ઉનાળો આકરા પાણીએ તાપે શરૂ થયો છે તો બીજી મહિલાઓ પીવાના પાણી માટે કિલોમીટર દૂર સુધી જવા માટે મજબૂર બની રહી છે। બનાસકાંઠા જિલ્લો બીજી તરફ ખેતીની સાથોસાથ પશુપાલન સાથે પણ વર્ષોથી સંકળાયેલો છે, પરંતુ સરહદી વિસ્તારમાં હાલ પાણીની વિકટ સમસ્યા સર્જાતા પશુપાલન કરવું પણ મુશ્કેલ બની ગયું છે। ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ તો ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલા અનેક ગામો હાલ પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે। રાજ્ય સરકાર એક તરફ ગુજરાતના છેવાડાના માનવી સુધી પાણી પહોંચ્યું હોવાની વાતો કરી રહી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તો હાલમાં પીવાના પાણી માટે લોકો રોજે રોજ તંત્રને રજૂઆત કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે હાલ તો આ ગામના લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા સરહદી વિસ્તારના ગામોમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે। ચોથા નેડા ગામમાં 5 દિવસથી પાણી મળતું નથી। અમે વાવ પાણી પુરવઠા અધિકારીને ફોન કર્યો, એજન્સીવાળાને ફોન કર્યો, પણ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી। જો આવું આવું કર્યું તો પછી અમે ચોથા નેડા ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું। જેમ બને અમને સરકારને જેમ બને વિનંતી છે કે પાણી અમને તાત્કાલિક પાણી આપે। અમારે અત્યારે વેચાતું પાણી લાવવું પડશે, એક ટંકરના 1200 રૂપિયા આપવા પડે છે, તોય ગામમાં તોય પાણી મળતું નથી। એટલે જેમ કરીને સરકારને મારા નમ્ર વિનંતી છે કે મને પાણી ચોથા નેડાને હાલ 5 દિવસથી કોઈ પાણી આવતું નથી અને છતાં અત્યારે ગાડીઓ ખૂબ દોડે છે, ભાજપની, કોંગ્રેસની, પણ અમારી તો ગરીબોની કોઈ રાહ સાંભળતું છે નહીં, બરાબર। હવે ત્યાં ગાવડો તરસી મરે તે પાણી તમે દેખો કોઈ છે નહીં, બરાબર। હું એમાં ઘણું તોણું છું પણ કોઈ મારું સાંભળતો નથી અને અમારા ગામના બધા સરપંચો છે, બધા અધિકારીઓ છે, એ ખૂબ બિચારા તોણ કરે છે પણ કોઈ સાંભળતું નથી। એવાની લાડલી ના આવે, અમારે કોઈ સાંભળતું જ નથી ને, એવું તો પછી કોઈ કેનારું હોવું જોઈએ ને। બસ કેટલી વાર રજૂઆત કરી પાણી માટે? અમે તો 10 વયની કરીશ। કેટલા દિવસથી પાણી ત્યાં આ 5 દિવસથી ગતિ આવતું જ નહીં। ચોથા નેસડા ગામમાં પાણીનો કકળાટ તો છે જ, પહેલેથી છે જ। હેરાનગતિ, કોઈ દી મોટર બગડે, કોઈ દી આમ છે, કોઈ દી લાઈન તૂટી ગઈ। અરે તમારે તો બધું તૂટશે પણ અમારું અહીં શું? પાણી પીવા માટે પાણી નથી, નાહવા માટે પાણી નથી। કોઈ મહેમાન આવે, કોઈ ઘરની કોઈ ઇજ્જત જાતી હોય એટલે ભલામણો તમે જરા વિચાર કરો અને સરકારને વારંવાર રજૂઆતો અમારે ન કરવી પડે। તમે ગમે તેને કોન્ટ્રાક્ટ આલો, એ અમારે હાથે એને કોઈ લેવા દેવા નથી, પણ અમારા ગામને પૂરતું પાણી મળી રહે અને આ સરહદના ગામડાની જરાક તમે ખબર રાખો। સરહદ ઉપર બેઠા છીએ એટલે એનો મતલબ એવો નથી કે અમારાથી અન્યાય થાય। આવો ભયંકર અન્યાય મહેરબાની કરી અને બંધ કરો અને પાણી તાત્કાલિક આપો એવી તમને નમ્ર વિનંતી છે। વારંવાર રજૂઆત ન કરવી પડે। આ ભોળનાથ મહાદેવની પ્રતિષ્ઠા છે, મહેમાનો આવશે ને પ્રતિષ્ઠામાં અમે લોકોને શું જવાબ આપશું? ગાયો તરસે મરી જાય છે। મહેરબાની કરો અને તમને હાથ જોડીને વિનંતી છે। હવે ચૂંટણી આવે એટલે અમારે તમને શું કહેવાનું કહો? એ તો તમને પણ ખુદને ખબર છે કે શું કરો, શું થાય। પછી મહેરબાની કરીને સમજો અને પાણી આપો, એ જ અમારી નમ્ર વિનંતી છે આપને। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકામાં હાલ પીવાના પાણી માટે ભારે તંગી સર્જાઈ છે। સરહદ વિસ્તારમાં હાલ પાણી વગર ખેતી કરવાની વાત તો દૂર રહી, પરંતુ પીવા માટે પણ હાલમાં પૂરતું પાણી મળતું નથી। સરકાર દ્વારા સરહદી વિસ્તારના ગામોમાં પશુઓને પીવા માટે હવાડા તો બનાવવામાં આવ્યા છે, પરંતુ હાલમાં પાણી વગર હાલ હવાડા પણ કોરા ધાકોર જોવા મળી રહ્યા છે, જેના કારણે પશુઓ પણ પાણી વગર તળવળી રહ્યા છે। ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પીવાના પાણી વગર જે ગામો હાલ ભારે સામનો કરી રહ્યા છે તેવા ગામોમાં તાત્કાલિક ધોરણે પાણી પૂરું પાડવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે।